જય સંવિધાન, હું છું પંકજ સોલંકી અને તમે જોઈ રહ્યા છો SP24 ન્યૂઝ ઇન્ડિયા। વોર્ડ નંબર 10 આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઇમરાનભાઈ કળગથરા તથા ઘનશ્યામભાઈ તલસાણીયાને જીતાડવા માટે આમ આદમી પાર્ટી દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરી જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વોર્ડ નંબર 10ના મતદારો પાસે જઈને મતદારોને આમ આદમી પાર્ટીને મત આપવા માટે જણાવવામાં આવ્યું હતું। ત્યારે લોકો અંદર પણ અનેરો ઉત્સાહ જોવા મળે છે। લોકો આ વખતે ખરેખર બદલાવ લાવવા માંગે છે તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે। SP24 ન્યૂઝ ઇન્ડિયા। મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પંચાયત એકમના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ગુજરાત પ્રદેશ સચિવ। આજે વોર્ડ નંબર 10માં ઘનશ્યામભાઈ અને ઇમરાનભાઈના જનસંપર્ક અભિયાનમાં જે ગયા હતા અમે, અને એ લોકોનો જોમ અને જોશો જોતા અત્યારે અમને એવું દેખાઈ રહ્યું છે કે આમ આદમી બોટાદની માલિકા પરિવર્તન લાવી રહી છે પૂરી તાકાતથી। અને લોકોનું જે વિચાર અમને સાંભળ્યો કે વર્ષોથી એકને એક પાર્ટીના હાથમાં સત્તા હોવાના કારણે આમ જનતાના જે પ્રશ્નો જે છે એને હાલ સુધીમાં કોઈ પણ પ્રશ્ન હલ કરવામાં આવ્યા નથી। આમ આદમી પાર્ટી બોટાદની સત્તામાં આવશે જે પાયાના પ્રશ્નો જે પેન્ડિંગ પડ્યા છે એને સોલ્વ કરશે, એની અમે ખાતરી આપીએ છીએ।